નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। સુરત પાલિકાની બસથી મોત નીપજે તો ઇજારદાર પાસેથી મૃતકના પરિવારને 10 લાખ આપવાની ભલામણ કરાઈ। મહાપરિનિર્વાણ દિવસે સુરતમાં વિવિધ સ્થળો પરથી સ્વયં સૈનિક દળ દ્વારા રેલી યોજવાની સાથે મહાસભા યોજાઈ। કતારગામમાં વેપારીને હની ટ્રેપમાં ફસાવી 85,000 રૂપિયા પડાવનાર ટોળકી પકડાઈ। વેપારીનું અપહરણ કરી યુએસડીટીની લૂંટમાં ટીપ આપનાર ભેજાબાજ ઝડપાયો। રાંદેર પોલીસ ઇન્સ્પેક્ટરે અનાથ બાળકોની યાદગાર રહે તે રીતે જન્મદિવસની ઉજવણી કરી। 500 કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં વધુ એક આરોપી ઝડપાયો। સમાચાર વિગતે જોઈએ। સુરત પાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલી બસ સેવા વારંવાર જીવલેણ અકસ્માત બાદ પાલિકાએ ઝીરો એક્સિડન્ટ પોલિસી બનાવી હતી, પરંતુ આ પોલિસી કાગળ પર રહેતા જીવલેણ અકસ્માતની સંખ્યા વધી રહી છે। હાલ થોડા દિવસ પહેલા જ બસની અડફેટમાં એક મહિલાનું મોત થયા બાદ ટ્રાન્સપોર્ટ કમિટી અધ્યક્ષ અકળાયા છે। તેઓએ આવા જીવલેણ અકસ્માત રોકવા માટે બસ એજન્સીને આકરો દંડ કરીને તે દંડ મૃતકોના પરિવારને આપવા માટેના નિયમો બનાવવા મૌખિક સૂચના આપી છે। આ ઉપરાંત આગામી સિટી લિંકની બેઠકમાં પણ આ નિયમ લાગુ પાડીને અકસ્માત અટકાવી શકાય તે માટેની કવાયત શરૂ કરી દેવામાં આવી છે। થોડા દિવસ પહેલા સુરતના અડાજણ વિસ્તારમાં મોપેડ સવાર એક મહિલાને સિટી બસ ચાલકે અડફેટે લેતા તેનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું। આ ઘટના બાદ ફરી એક વખત પાલિકાની બસ સેવા વિવાદમાં આવી છે। 2023માં કતારગામ વિસ્તારમાં એક બસે એક સાથે 10 લોકોને અડફેટમાં લીધા હતા અને 3 જેટલા લોકો મૃત્યુ થયા હતા। આ ઘટના બાદ સિટી લિંક પાલિકાના અધિકારીઓ અને શાસકો સાથે કોન્ટ્રાક્ટર વચ્ચે બેઠક થઈ હતી, જેમાં ઝીરો એક્સિડન્ટ પોલિસી બનાવવામાં આવી હતી, પરંતુ જાહેર પરિવહન સેવા માટે સિટી લિંક એજન્સી બનાવી છે, પરંતુ તેના કોન્ટ્રાક્ટરો પર પાલિકા કે શાસકોની કોઈ પકડ ન હોવાથી પાલિકા બસના ડ્રાઈવર બેફામ બસ દોડાવી અકસ્માત ફરીથી સર્જી રહ્યા છે અને ઝીરો એક્સિડન્ટ પોલિસી કાગળ પર જ રહી ગઈ છે, જેના કારણે જીવલેણ અકસ્માતોની સંખ્યા વધી રહી છે। હાલમાં જ પાલિકાની બસ અડફેટમાં જ મહિલાએ જીવ ગુમાવ્યા બાદ ટ્રાન્સપોર્ટ કમિટી અધ્યક્ષ સોમનાથ મરાઠેએ એક મુલાકાતમાં કહ્યું હતું કે અકસ્માત અને અન્ય ભૂલો માટે પાલિકા એજન્સીને દંડ ફટકારી રહી છે। તેમ છતાં એજન્સી કે તેમનો સ્ટાફ સુધરતો નથી અને પાલિકા આ અકસ્માત અટકાવી શકી નથી। જો આવા જીવલેણ અકસ્માત અટકાવવા હોય તો જે એજન્સીઓ ડ્રાઈવર અકસ્માત કરે તે એજન્સી પાસે મૃતકના પરિવારને વળતર માટે આ રકમ પાલિકાએ વસૂલીને પરિવારને આપવી જોઈએ। કોઈ નિર્દોષનો અકસ્માતે જીવ જાય તો તેનું વળતર પૈસા નથી, પરંતુ અકસ્માતમાં મૃતકના પરિવારને રાહત મળે તે માટે આર્થિક દંડ વધારવો જોઈએ તેવો મત પણ તેઓએ વ્યક્ત કર્યો હતો। આજે 6 ડિસેમ્બરને શુક્રવારના રોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીના 68માં મહાન પરિનિર્વાણ દિવસ નિમિત્તે સ્વયં સૈનિક દળ દ્વારા સુરત ખાતે મહારેલી, મહાસલામી તેમજ મહાસભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીને સલામી આપી સન્માન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં લાખોની સંખ્યામાં સ્વયં સૈનિક દળના સૈનિકો ઉપસ્થિત રહ્યા હતા। મોટા વરાછા વિસ્તારમાં સ્વયં સૈનિક દળ દ્વારા અમુક રાજ્યોમાંથી સુરત ખાતે આજરોજ રાજ્ય લેવલના એક દિવસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ગુજરાતના અલગ અલગ ગામડાઓ, વિસ્તારો, તાલુકાઓ અને તમામ જિલ્લાઓમાંથી લોકો રેલીમાં જોડાયા હતા। આ રેલી બાદ યોજાનાર સભામાં મૂળ નિવાસી મહાનાયકની વિચારધારા અને સમાજ અંદર રહેલ કુરિવાજ, અંધશ્રદ્ધા, વ્યસન નાબૂદી અંગે વાત કરવામાં આવી હતી અને સમાજ ઉપર થતા અત્યાચાર અંગે મનોમંથન કરવામાં આવ્યું હતું। આ સમગ્ર કાર્યક્રમમાં પ્રથમ કામરેજ રોડ શામધામ મંદિર ખાતેથી રેલી યોજવામાં આવી હતી, જે બાદ જુદા જુદા વિસ્તારમાં આ રેલી ફરી હતી અને મોટા વરાછામાં કાર્યસ્થળ પર પૂર્ણ થઈ હતી, જ્યાં મોટા વરાછા વીઆઈપી સર્કલ ખાતે મહાસલામી આપવામાં આવી હતી। આ રેલીમાં 2000થી વધુ
બાઇકો સાથે લોકો જોડાયા હતા. તેમજ મોટા વરાછામાં આવેલ કેપિટલ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ મહાસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ મહાસભામાં ઉપસ્થિત મિશનરી ભાઈઓ અને બહેનોએ વિવિધ સંકલ્પો પણ કર્યા હતા. આજે સ્વયં સૈનિક દળ એસએસડીના માધ્યમથી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર પરિનિર્વાણ દિવસ નિમિત્તે ગુજરાત લેવલનો જે રેલી, મહારેલી, મહાસભા અને મહાસલામીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આજે ગુજરાતના દરેક જિલ્લામાંથી, દરેક તાલુકામાંથી અને દરેક ગામડામાંથી સૈનિકો અને લોકો રહ્યા આ રેલી અને આ કાર્યક્રમની અંદર જોડાયેલા છે. અને ત્યારબાદ એસએસડીની કનેક્ટિવિટી અને એસએસડી જે રાજ્યોની અંદર ફેલાયેલું છે એ તમામ રાજ્યોમાંથી, એમપીમાંથી, યુપીમાંથી, બિહારમાંથી અને મહારાષ્ટ્ર અલગ અલગ રાજ્યોમાંથી પણ આ કાર્યક્રમમાં લોકો આવેલા છે. આજે દેશમાં ભારતીય સંવિધાનના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીનો મહાપરિનિર્વાણ દિન મનાવવામાં આવી રહ્યો છે. સુરત મહાનગરપાલિકામાં પણ આ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ નગાસેન નગર બુદ્ધ વિહાર નિઃશુલ્ક શૈક્ષણિક ક્લાસમાં માનવંદનાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પ અર્પણ કરી રામાબાઈ ચોક ખાતે રેલી યોજવામાં આવી હતી. વિદ્યાર્થીઓ, યુવાનો, મહિલાઓ સહિત મોટી સંખ્યામાં સ્થાનિકોએ વ્યસન મુક્તિમાં ભાગ લેવાનો અને વ્યસન મુક્ત રહેવાનો સંકલ્પ કર્યો હતો. દર વર્ષે દેશમાં ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ રામજી આંબેડકરજીની પુણ્યતિથિ નિમિત્તે 6 ડિસેમ્બરને મહાપરિનિર્વાણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આંબેડકર સ્વતંત્ર ભારતની પ્રથમ કેબિનેટમાં જાણીતા ન્યાયશાસ્ત્રી, સમાજ સુધારક અને કાયદા પ્રધાન હતા. શોષિત, વંચિત, દલિત, પીડિત લોકો માટે જ નહીં પરંતુ દેશના તમામ લોકોને સમતા, સ્વતંત્રતા અને બંધુત્વતાનો અધિકાર આપ્યો છે. આજે દેશભરમાં તેમના મહાપરિનિર્વાણ દિવસે તેમને યાદ કરવામાં આજે ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીને સહર્ષ પરિનિર્વાણ દિવસની પુણ્યતિથિ નિમિત્તે રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા સુરત શહેર જિલ્લા દ્વારા રિંગ રોડ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે એક જાહેર અભિવાદન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન એડવોકેટ નવીનભાઈ ચૌહાણના અધ્યક્ષ સ્થાને કરાયું હતું. રિંગ રોડ સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને ઉપસ્થિત મહાનુભાવોએ ફૂલહાર દ્વારા અભિવાદન કર્યું હતું તેમજ બાબા સાહેબ આંબેડકરજીને નમસ્કાર કર્યા હતા. જ્યારે આ અભિવાદન સભામાં તમામ અનુયાયીઓએ બાબા સાહેબ આંબેડકરજી આપેલા સૂત્ર શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો તે સૂત્રને પોતાના જીવનમાં ઉતારી સમાજની એકતા માટે બાબા સાહેબ આંબેડકરજી સ્થાપિત ભારતીય બૌદ્ધ મહાસભા, સમતા સૈનિક દળ, રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયામાં સંગઠિત થઈને સમાજને એકજૂટ કરવાની હાકલ કરી હતી. તે ભારતીય બંધારણના ઘડવૈયા, ભારતમાં શોષિત પીડિતોને સ્વાભિમાનની જિંદગી જીવવા માટે, સન્માનની જિંદગી જીવવા માટે જેમને પોતાનું પરિવારનું ત્યાગ બલિદાન આપીને આ સમાજને સમાનભર જીવવાની જે તક આપી છે એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 68મી મહાપરિનિર્વાણ દિવસ એટલે કે પુણ્યતિથિના ભાગરૂપે અહીં અભિવાદન સભા રાખવામાં આવી છે. દર વર્ષે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીને આદરાંજલિ આપવા માટે સુરતથી લાખોની સંખ્યામાં ભીમ સૈનિકો ચૈત્યભૂમિ દાદર ખાતે જાય છે અને જે લોકો સુરતમાં રહે છે તે લોકો બાબા સાહેબ આંબેડકરને પ્રતિમા રિંગ રોડ ખાતે અભિવાદન કરવા માટે આવે છે અને અહીં હજારોની સંખ્યામાં સવારથી અહીં ભીમ સૈનિકો, ભાઈઓ બહેનો આવીને બાબા સાહેબને આદરાંજલિ અર્પણ કરે છે. અને આજે બાબા સાહેબને સંકલ્પ જે કર્યો હતો બરોડા ખાતે કે અમારા સમાજને હું સ્વાભિમાનની જિંદગી જીવાઈશ, એ જ સંકલ્પ આપણે પણ પોતાના જીવનમાં ઉતારવો જોઈએ. અને બાબા સાહેબને જો સાચી શ્રદ્ધાંજલિ આપવી હોય તો આપણે
બાબા સાહેબે આપેલા શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો સૂત્રને સાકાર કરવા માટે અને સમાજની એકતાને મજબૂત કરવા માટે આપણે તમામ લોકોએ પ્રયત્ન કરવો જોઈએ એવી આ પ્રસંગે બાબા સાહેબને જો આપણે સાચી શ્રદ્ધાંજલિ આપીશું તો ખરેખર બાબા સાહેબના બતાવેલા માર્ગ પર ચાલવા આપણે અનુરોધ કરીએ છીએ. સુરતમાં નાના વરાછા શામધામ ચોક વિસ્તારમાં રહેતા અને મોબાઈલ રિપેરિંગની દુકાન ધરાવતા 32 વર્ષીય યુવકને હની ટ્રેપમાં ફસાવી 85,000 રૂપિયા પડાવવામાં આવ્યા હતા. મહિલા સહિતની ડુપ્લિકેટ પોલીસની ટોળકીએ વેપારીને મળવાના બહાને કતારગામ લલિતા ચોકડી પાસે નીલકંઠ સોસાયટીના મકાનમાં બોલાવ્યા બાદ લાફાઓ મારી 2 લાખની માંગણી કરી હતી. છેવટે 85,000 રૂપિયા પડાવ્યા હતા અને પોલીસે આ ટોળકીની 3 મહિલાઓ સહિત 4ની ધરપકડ કરી છે. કતારગામ પોલીસના જણાવ્યા મુજબ નાના વરાછા વિસ્તારમાં રહેતા 32 વર્ષીય અશોક મોબાઈલ રિપેરિંગની દુકાન ધરાવે છે. અશોકને ગત તારીખ 21 નવેમ્બરના રોજ બપોરના 2:30 વાગ્યે દક્ષા નામની મહિલાએ મળવાના બહાને કતારગામ નીલકંઠ સોસાયટીના મકાનમાં બોલાવ્યો હતો. અશોક મકાનમાં મળવા માટે જતા ત્યાં રૂમમાં 2 મહિલાઓ બેઠી હતી. તે વખતે 3 અજાણ્યાઓ રૂમમાં આવી પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી. અશોકને તું અહીં કેટલા ટાઈમથી આવે છે તેમ કહી ગાળો આપવાની સાથે લાફાઓ પણ માર્યા હતા અને 2 લાખ રૂપિયાની માંગણી પણ કરી હતી. છેવટે રકઝક બાદ અશોક પાસેથી ખોડલકૃપા મેડિકલ સ્ટોર ખાતે લઈ જઈ તેમના એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કરાવી 85,000 રૂપિયા લઈ આ ટોળકી નાસી ગઈ હતી. અશોકને તેમને હની ટ્રેપમાં ફસાવ્યા હોવાનું લાગતા તેણે કતારગામ પોલીસનો સંપર્ક કર્યો હતો, જેના આધારે પોલીસે ગુનો નોંધીને આ ટોળકીની તપાસ શરૂ કરી હતી. જે દરમિયાન મળેલી માહિતીના આધારે કતારગામ પોલીસે પાર્થ ઢોલા, દક્ષા આંકોલિયા, જયશ્રી બોરડ તેમજ દિવ્યા તળાવિયાની ધરપકડ કરી છે. હાલ પોલીસે આ 3 મહિલા અને 1 યુવાનની ધરપકડ કર્યા બાદ આગળની કામગીરી શરૂ કરી છે. સુરતના રાંદેર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વેપારીનું અપહરણ કરવામાં આવ્યું હતું અને વેપારી પાસેથી બળજબરીથી યુએસડીટી ટ્રાન્સફર કરાવી લેવામાં આવ્યા હતા. સાથે જ રોકડની રકમની પણ લૂંટ ચલાવવામાં આવી હતી. આ લૂંટની ટીપ આપનાર મુખ્ય ભેજાબાજ આરોપીને પોલીસે પકડી પાડવામાં સફળતા મેળવી છે. રાંદેર વિસ્તારમાં એક અજાણ્યા યુવકો દ્વારા એક વ્યક્તિનું અપહરણ કરવામાં આવ્યું હતું અને જબરદસ્તીથી 32,000 યુએસડીટી તથા 18,000ની લૂંટના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે સૂચના આપવામાં આવી હતી. લૂંટના ગુનામાં સંડોવાયેલા કૈલાસ ઉર્ફે કેલિયા, આધાર પાટીલ, દયાવાન ઉર્ફે બંટી પાટીલ તથા અશોક ઉર્ફે ભુરિયા બીકાવાલાને ઝડપી પાડવામાં આવ્યા હતા. આરોપીઓની પૂછપરછમાં જણાવ્યું આવ્યું હતું કે તેઓએ ફરિયાદી બાબતે તેમજ તેમની પાસેથી રહેલ યુએસડીટી બાબતની સંપૂર્ણ માહિતી આપી આ લૂંટની ટીપ આપનાર અને ગુનામાં મુખ્ય ભૂમિકા ભજવનાર વસીમ સોલંકી નામનો ઇસમ હતો. બનાવ સમયે ફરિયાદીની સાથે જતો અને બનાવ બન્યો ત્યારે તે જગ્યા પરથી ભાગી ગયો હતો. વસીમ સોલંકી, જે શરૂઆતમાં ફરિયાદીનો મિત્ર હોવાનો ઢોંગ કરી ગુનાથી અજાણ હોવાનું રટણ રટ્યા કરતો હતો. આથી આરોપી વસીમ સોલંકી રાજસ્થાનથી હોવાની માહિતી મળતા જ પોલીસની એક ટીમ રાજસ્થાન રવાના થઈ હતી. રાજસ્થાનથી વસીમ સોલંકીને ઝડપી પાડવામાં આવ્યો હતો. હાલ પોલીસે આ વસીમ સોલંકીને ઝડપી પાડ્યા બાદ આગળની કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે. હાલના સમયમાં લોકો પોતાનો જન્મદિવસ ફેન્સી તેમજ હજારો રૂપિયા ખર્ચીને ઉજવતા હોય છે, ત્યારે બીજી તરફ કેટલાક લોકો સાદી સરળ રીતે જરૂરિયાતમંદોની સેવાની સાથે જન્મદિવસની અનોખી પણ ઉજવણી કરતા હોય છે. ત્યારે ગતરોજ રાંદેર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આરજે ચૌધરીએ પોતાના જન્મદિવસ નિમિત્તે અનોખી રીતે ઉજવણી કરી હતી. રાંદેર વિસ્તારમાં આવેલ સુભાષનગર જેવા સ્લમ વિસ્તારના નાના બાળકો તથા આનંદ મહલ રોડ સ્થિત લાડકી બાળકી આશ્રમ નામની સંસ્થા કે જેમાં 35 જેટલી નાની અનાથ દીકરી મળી કુલ આશરે 100 જેટલા નાના બાળકોને સુભાષનગર તાપી માતાના સૌજન્યમાં તાપી કિનારે આવેલા જીતેશ્વર મહાદેવ મંદિરના આ બાળકીઓને તરબૂચ તથા અન્ય ફળોમાંથી બનાવેલી કેક કાપી તથા તમામ બાળકીઓ અને બાળકોના મનોરંજન માટે પ્રસંગ અનુરૂપ ડાન્સ તથા ગરબાનો કાર્યક્રમ રાખ્યો હતો. આ અનાથ બાળકો તેમજ જરૂરિયાતમંદ બાળકો સાથે પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા જન્મદિવસની ખાસ ઉજવણી કરવામાં આવી હતી. સાથે તમામ બાળકોને સુરુચિ ભોજન તથા આઈસ્ક્રીમ જમાડી આ અનાથ બાળકીઓ તથા અન્ય બાળકોને યાદગાર રહે તે રીતે પ્રેરણારૂપ ઉજવણી કરાઈ હતી.
ભંગારના ધંધાના નામે ખોટા બિલો બનાવી ગેરકાયદેસર રીતે નાણાકીય વ્યવહારો કરી સરકાર પાસેથી ટેક્સ ક્રેડિટ મેળવીને કરોડો રૂપિયાનું સરકારને નુકસાન કરનાર આરોપીઓની લિસ્ટમાં ભાગી જનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. ઇકોસેલ દ્વારા પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યા બાદ તેના 4 દિવસના રિમાન્ડ પણ મેળવ્યા છે. સુરત શહેરના ઇકોસેલ દ્વારા ટીમ બનાવીને આરોપીઓને પકડી પાડવા માટે અસરકારક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેના આધારે કેટલીક વ્યક્તિઓ બનાવટી દસ્તાવેજોના આધારે જેબી એન્ટરપ્રાઇઝ, બારૈયા એન્ટરપ્રાઇઝ, ગણેશ એન્ટરપ્રાઇઝ જેવી જુદી જુદી કંપનીઓના નામે ખોટા દસ્તાવેજોના આધારે જીએસટી લાયસન્સ નંબર તેમજ ફોર્મ પેઢીઓના નામે બેંક એકાઉન્ટ ખોલાવી લીધા હતા. આ બેંક એકાઉન્ટમાં ગેરકાયદેસરનો વેપાર ધંધો કરી સરકારના ધારાધોરણ મુજબનો ટેક્સ ક્રેડિટ મેળવવા ખોટા બિલો બનાવી ડમી બેંક એકાઉન્ટમાં મસ્ત મોટી રકમના નાણાકીય ટ્રાન્ઝેક્શનો કરી પોતાની આર્થિક લાભ મેળવી રહ્યા હતા અને સરકાર સાથે નાણાકીય ઉચાપત કરીને આર્થિક નુકસાન પહોંચાડી વેપારી તરીકે છેતરપિંડી કરી રહ્યા હતા. તેવી બાતમીના આધારે પોલીસે અગાઉ પણ 21 જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે આ જ ટોળકીના વધુ એક આરોપીને પોલીસે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસેથી પકડથી બચતા એવા રિયાઝ રાયતાની પોલીસે હાલ ધરપકડ કરી છે અને તેને કોર્ટમાં રજૂ કરીને 4 દિવસના રિમાન્ડ પણ મેળવ્યા છે. હાલ પોલીસે આ આરોપીને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સમાચારના અંતે ફરી એકવાર નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. સુરત પાલિકાની બસથી મોત નીપજે તો ઇજારદાર પાસેથી મૃતકના પરિવારને 10 લાખ આપવાની ભલામણ કરાઈ. મહાપરિનિર્વાણ દિવસે સુરતમાં વિવિધ સ્થળો પરથી સ્વયં સૈનિક દળ દ્વારા રેલી યોજવાની સાથે મહાસભા યોજાઈ. કતારગામમાં વેપારીને હરીણ ટ્રેપમાં ફસાવી 85,000 રૂપિયા પડાવનાર ટોળકી ઝડપાઈ. વેપારીનું અપહરણ કરી યુએસડીટીની લૂંટમાં ટીપ આપનાર ભેજાબાજ દબોચાયો. કાંદીર પોલીસ ઇન્સ્પેક્ટરે અનાથ બાળકોને યાદગાર રહે તે રીતે જન્મદિવસની ઉજવણી કરી. ₹500 કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં વધુ એક આરોપી ઝડપાયો. આ હતા આજના સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.